આ તરફ જીએસટીમાં ઘટાડા બાદ ભારતની જીડીપીમાં ઉછાળો થયો છે અને બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.2%ના દરે વધ્યો છે। હાલના નાણાકીય વર્ષના પાછલા ક્વાર્ટરમાં 7.8% હતો અને પાછલા નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 5.6% હતો। ત્યારે આ તરફ 8.2%નો જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક હોવાનું પીએમ મોદીએ જણાવ્યું છે। કહ્યું કે અમારી સરકાર સુધારાઓને આગળ વધારવાનું અને દરેક નાગરિક માટે જીવન જીવવાની સરળતાને મજબૂત કરવાનું ચાલુ રાખશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને લઈ અને એક્સ પર પોસ્ટ પણ કરી છે। તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક આવ્યો છે। નીતિઓ અને સુધારાઓની જે અસરને પ્રતિબિંબિત કરે છે